નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર ગણ પ્રકરણનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર લાસ્ટ વિડિયો લેક્ચર સુધીમાં આપણે શાંત ગણ, અનંત ગણ, સમાન ગણ એની ચર્ચા મિત્રો કરેલી હતી. છેલ્લે આપણે ઉપગણની પણ ચર્ચા કરી મિત્રો. તેના આધારે એના સ્વાધ્યાય પૂર્ણ કરેલ છે મિત્રો. હવે પછીના જે આ વિડિયો લેક્ચરની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. આપણી શરૂઆત કરીએ છીએ યોગ ગણથી મિત્રો. શું છે મિત્રો આપણો ટોપિક? યોગ ગણ. યોગ ગણ એની ડેફિનેશન અને એના ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ. ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય અથવા બંનેમાં હોય. તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ એ અને ગણ બી નો યોગ ગણ કહે છે, જેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય છે. જેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય છે. એમાં હોય અથવા બીમાં હોય અથવા બંને ગણની અંદર આવેલા હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ એ અને ગણ બી નો યોગ ગણ કહે છે. જેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય છે. સાંકેતિક ભાષામાં લખવું હોય તો આવું લખી શકાય: એ યોગ બી બરાબર ગણમાં x such that x belongs to a અથવા x belongs to b. એ યોગ બી એટલે x નામનો સભ્ય ગણ એમાં હોય અથવા b માં હોય અથવા બંનેમાં હોય. તો આ એ યોગ બી નું સાંકેતિક સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી એના ગુણધર્મો છે. પહેલો ગુણધર્મ, એ યોગ બી લખું કે બી યોગ એ લખું સરખું જ થાય મિત્રો. શું છે પેલું? એ યોગ બી લખું કે બી યોગ એ લખું, બંને કેવા થાય મિત્રો? સમાન. બીજું, એ યોગ બી યોગ સી લખું કે એ યોગ બી યોગ સી લખું, આનો જવાબ કેવો થાય? સરખો થાય. અને જૂથનો નિયમ કહેવાય. શું કહેવાય મિત્રો? જૂથનો નિયમ. એ યોગ બી યોગ સી બરાબર એ યોગ બી યોગ સી. આ શું થયું મિત્રો? જૂથનો નિયમ. ત્રીજું, એ યોગ ફાઈ બરાબર શું થાય? એ ગણ એમાં જેટલા સભ્યો હોય તેમ ફાઈમાં તો એક પણ સભ્ય છે જ નહીં. બેયનો યોગ ગણ એટલે શું આવશે? ગણ એ. કારણ કે એમાં હોય અથવા બીમાં હોય અથવા બંનેમાં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને એ અને બી નો યોગ ગણ કહેવાય. એટલે એ યોગ ફાઈ બરાબર એ. ચોથું શું છે મિત્રો? એ યોગ એ બરાબર એ. કોઈ પણ ગણ અને એના પોતાના જ ગણ સાથેનો યોગ ગણ લેવામાં આવે તો જવાબ શું આવશે મિત્રો? એ. ત્યાર પછી મિત્રો પાંચમું છે સાર્વત્રિક ગણ યુ યોગ એ બરાબર શું થશે મિત્રો? યુ. સાર્વત્રિક ગણ યુ યોગ એ બરાબર યુ. ટૂંકમાં મિત્રો એક જ વાત, યોગ ગણનો સાદો અર્થ મોટો ગણ હોય એની જવાબ તરીકે આવે. સામાન્ય રીતે આવું માનસિક વિચારો તો યુ અને એમાં મોટો ગણ તો યુ જ હોય, કારણ કે સાર્વત્રિક ગણ છે, બધા ગણોથી બનતો ગણ. તો જવાબ શું આવશે? યોગ ગણમાં યુ. તો વિદ્યાર્થી મિત્રો,
પાંચ એના ગુણધર્મો છે. આ યોગગણની વાત આવી. ખૂબ સહેલું છે મિત્રો. પછીનો ટોપિક છે છેદગણ. પછીનો ટોપિક શું છે મિત્રો? છેદગણ. ગણ એમાં હોય અને ગણ બી માં હોય તેવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ એ અને ગણ બી નો છેદગણ કહે છે. જેને સંકેતમાં એ છેદ બી વડે દર્શાવાય છે. શું કીધું મિત્રો? છેદગણ એટલે ગણ એમાં હોય અને ગણ બી માં હોય. એટલે બે કોઈ પણ સભ્ય છે બે ગણમાં હોવો જોઈએ તો જ છેદગણમાં આવે. યોગ ગણ હોય તો અથવા હોય તો ચાલે, આમાં હોય અથવા આમાં હોય એમ ચાલે. છેદગણમાં શું હોય? ગણ એમાંય સભ્ય હોવો જોઈએ, ગણ બી માંય સભ્ય હોવો જોઈએ. બેયમાં કોમન સભ્ય હોય ને જવાબ છેદગણમાં આવે મિત્રો. સાંકેતિક ભાષામાં a છેદ b બરાબર શું લખાય? x such that x belongs to a અને x belongs to b. યોગ ગણ હોય તો વચ્ચે અથવા આવે, છેદગણ હોય તો વચ્ચે અને આવે. વિદ્યાર્થી મિત્રો, એના ગુણધર્મો છે. છેદગણના ગુણધર્મો. પહેલો ગુણધર્મ a છેદ b બરાબર b છેદ a. a અને b નો છેદગણ લ્યો કે b અને a નો છેદગણ લ્યો. બે જવાબ મિત્રો કેવા આવે છે? સરખા આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો, બે જવાબ કેવા આવે? સમાન. બીજો જૂથનો નિયમ a છેદ b છેદ c કહું કે a છેદ b છેદ c કહું તો પણ આ બે જવાબ કેવા આવશે મિત્રો? સમાન આવશે. a છેદ b છેદ c કે a છેદ b છેદ c જવાબ કેવા આવે મિત્રો? સમાન આવે. ત્યાર પછીનો ત્રીજો ગુણધર્મ a છેદ phi બરાબર શું આવે મિત્રો? phi. બંનેમાં કોમન સભ્યો એક પણ ન હોય કારણ કે ખાલી ગણ છે. એક ગણ એ છે, કોમન સભ્ય એક કોઈ ન હોય તો જવાબ ખાલી ગણ. ચોથું શું આવશે? a છેદ a બરાબર શું થાય? a. અને પાંચમું u છેદ a સાર્વત્રિક ગણ અને ગણ a નો છેદગણ. જવાબ શું આવે મિત્રો? એ નાનો ગણ હોય જવાબમાં આવે. બરાબર છે. અને સૌથી અગત્યનો ગુણધર્મ મિત્રો a છેદ b યોગ c. આ વિભાજન આવશે, આને કહેવાય વિભાજન. 12 છેદ અંદર યોગ તો જવાબ શું આવશે મિત્રો? a છેદ b એનો b સાથે છેદગણ પછી વચ્ચે યોગ અને એનો c સાથે છેદગણ a છેદ c. તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? છેદગણના ગુણધર્મો. બધા વસ્તુ 100% દાખલા ગણી એટલે સરસ રીતે આવડી શકે. તો વિદ્યાર્થી મિત્રો આ છે યોગગણ અને છેદગણના ગુણધર્મો અને એની વ્યાખ્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધી આપણે. પછીની વ્યાખ્યા છે સરસ રીતે આવડી શકશે. યોગગણ અને છેદગણ 100% મિત્રો આવડી જાય અને સરસ રીતે આવડી જશે. ત્યાર પછી આગળ વધીએ છીએ અલગ ગણ. પછીની ડેફિનેશન છે અલગ ગણ. શું છે મિત્રો? અલગ ગણ. તો વિદ્યાર્થી મિત્રો લખી વ્યાખ્યા. જો બે ગણો a અને b માટે કોઈ પણ બે ગણ હોય a અને b એના માટે a છેદ b બરાબર ખાલી ગણ હોય. બે ગણનો છેદગણ શું થાય?
ખાલી ગણ થાય તો એ અને બી ને અલગ ગણો કહે છે. એ અને બી ને અલગ ગણો કહે છે, પરસ્પર અલગ ગણો કહેવાય. ફોર એક્ઝામ્પલ, a બરાબર 1 3 5, b બરાબર 2 4 6. બેયનો છેદગણ શું છે મિત્રો? ખાલી ગણ. તો a અને b ને શું કહેવાય મિત્રો? પરસ્પર અલગ ગણો કહેવાય. બેયનો છેદગણ શું થાય? ખાલી ગણ. ત્યાર પછી મિત્રો પછીની ડેફિનેશન છે તફાવત ગણ. ત્યાર પછીની ડેફિનેશન શું છે મિત્રો? તફાવત ગણ. એની વ્યાખ્યા લખીએ છીએ. ગણ બીમાં ના હોય, ગણ બીમાં ન હોય તેવા ગણ એના તમામ ઘટકોથી બનતા ગણને ગણ એ અને ગણ બી નો તફાવત ગણ કહે છે, જેને સંકેતમાં a માઇનસ બી વડે દર્શાવાય છે. જેને સંકેતમાં a માઇનસ બી વડે દર્શાવાય છે. ઉદાહરણ તરીકે, ફોર એક્ઝામ્પલ, a બરાબર 1 2 3 4 5, b બરાબર 2 3 4. તો બેયનો તફાવત ગણ એટલે a માઇનસ બી બરાબર શું કીધું છે? બી માં ન હોય, a માં હોય. બી માં ન હોય અને a માં હોય તેવા તમામ ઘટકોથી બનતો ગણ. ટૂંકમાં a માઇનસ બી નો મતલબ શું કરવાનો છે? સિમ્પલ રીતે a ની અંદર જેટલા સભ્યો એવા છે એમાંથી b ના સભ્યો કાઢી નાખવાના, અથવા તો b માં ન હોય એવા એના તમામ ઘટકો, b માં ન હોય એવા એના તમામ ઘટકો. b માં 2 3 4 છે, એની સિવાયના ક્યાં છે? 1 અને 5. તો શું થયું મિત્રો? a માઇનસ બી નો મતલબ ગણ બી માં ન હોય પણ ગણ a ની અંદર આવેલા હોય તેવા તમામ ઘટકોથી બનતો ગણ, એટલે એને કહેવાય તફાવત ગણ. a અને b નો તફાવત ગણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 જ ડેફિનેશન થઈ. સૌથી પહેલી યોગ ગણ, એના નિયમો, ગુણધર્મો. છેદગણની વ્યાખ્યા, એના ગુણધર્મો. ત્રીજી વ્યાખ્યા અલગ ગણ. જો બે ગણનો છેદગણ ખાલી ગણ હોય તો એ બે ગણને અલગ ગણ કહેવાય. તફાવત ગણ એટલે ગણ બી માં ન હોય પણ ગણ એની અંદર આવેલા તમામ ઘટકોથી બનતા ગણને a અને b નો તફાવત ગણ કહેવાય, જેને a માઇનસ બી વડે દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 ગણની વ્યાખ્યાને આધારે આપણે સ્વાધ્યાય જોવાનું છે મિત્રો. તો આપણે સ્વાધ્યાય 1.1, 1.2 અને 1.3 પૂર્ણ કરેલ છે મિત્રો. હવે આપણે આગળ વધીએ છીએ 1.4 માં આગળ વધીએ મિત્રો. સરસ રીતે આગળ વધી શકશું 100% સ્વાધ્યાય 1.4 માં આગળ વધીએ મિત્રો, અને સરસ રીતે આવડી શકે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.4 માં આગળ વધીએ છીએ. સરસ રીતે આવડી શકશે. આ બધા દાખલા એક જ સરખા હોય મિત્રો, એટલે પ્રેક્ટિસ પણ તમે જાતે કરી શકશો. સ્વાધ્યાય 1.4, સ્વાધ્યાય 1.4 પહેલો દાખલો શું છે? નીચે આપેલ જોડીઓના ગણના યોગ ગણ લખો. શું લખવાના? યોગ ગણ લખવાના છે. x બરાબર શું આપ્યું છે? 135. y બરાબર શું આપ્યું છે મિત્રો? 123. તો મારે બંનેનો યોગ ગણ લખવો છે, x યોગ y. તો શું થશે? બેયમાં આવેલા બધા સભ્યો લખી નાખવાના. કોઈ સભ્ય 2 વાર આવતો હોય તેને એક જ વાર લખવાનો. તો શું લખશો? 1 2 3 5. શું લખશો મિત્રો? 1 2 3 અને 5 બધા સભ્યો આવી જવા જોઈએ. કોઈ સભ્ય રિપીટ થતો હોય તો એને એક જ વાર લખવાનો. બીજો પ્રશ્ન છે મિત્રો, એમાં શું છે?
એ બરાબર શું છે એ ઈ આઈ ઓ યુ અને બી બરાબર શું છે મિત્રો એબીસી તો એ યોગ બી બરાબર શું થશે મિત્રો શું આવશે એ બી સી ઈ આઈ ઓ યુ બધા સભ્યો મિત્રો આવી જશે જે સભ્ય રિપીટ થતો હોય બીજી વાર લખવાનો નથી ત્રીજો પ્રશ્ન છે શું છે ગણ એ એની અંદર શું આપેલું છે 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા કઈ આવે 3 6 9 12 આ 3 ની ગુણિત અનંત સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ બી બરાબર શું આપ્યું છે મિત્રો ગણમાં 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા અને ઓલી આપ્યું છે x એ 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા બેનો યોગગણ લખવો છે a યોગ b તો યોગગણ શું થશે મિત્રો શું લખશો તમે 1 2 3 4 5 6 9 12 અપ ટુ આ બધા સભ્યો આમાં એડ કરી દેવાના બાકી તો અનંત ગણ છે એટલે બેનો યોગગણ અનંત ગણ થશે પછી ચોથો પ્રશ્ન છે મિત્રો બહુ સહેલા દાખલા છે એ ગણ એના સભ્યો શું કહે છે x એ પ્રાકૃતિક સંખ્યા છે પણ x છે 1 થી મોટી અને 6 જેટલી અથવા 6 થી નાની 1 લેવાનો નથી 2 3 4 5 6 લેવાનો છે b શું છે મિત્રો x છે પ્રાકૃતિક સંખ્યા છે 6 અને 10 વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા એટલે 7 8 9 તો બંનેનો યોગગણ a યોગ b શું થશે 2 3 4 5 6 7 8 9 બંનેમાં આવેલા તમામ સભ્યોને ગણમાં રજૂ કરી દેવાના પછીનો પ્રશ્ન શું છે મિત્રો પાંચમો a બરાબર 1 2 3 અને b બરાબર શું છે ખાલી ગણ તો a યોગ b શું થશે a અને ખાલી ગણ બેમાં આવેલા તમામ સભ્યો ખાલી ગણમાં એક પણ સભ્ય નથી એટલે શું આવશે 1 2 3 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે યોગગણની અંદર બધા સભ્યોને લઈ લેવાના કોઈ સભ્ય રિપીટ થતો હોય તો તે સભ્યને બીજી વાર લેવાનો નથી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે યોગગણના દાખલા તમે સરસ રીતે ગણી શકો છો અને 100% આવડી શકે ત્યાર પછીમાં આગળ વધીએ મિત્રો બીજો દાખલો શું છે બીજો દાખલો a બરાબર ab b બરાબર abc તો પ્રશ્ન પૂછ્યો છે a ઉપગણ b છે a ઉપગણ b ક્યારે કહેવાય એના તમામ સભ્યો b માં આવેલા હોય તો એના તમામ સભ્યો b માં આવેલા છે હા શું લખશો અહીં a ઉપગણ b છે પાછું કીધું છે a યોગ b શું થશે a યોગ b લેવાના છે a અને b માં આવેલા તમામ સભ્યો શું આવશે મિત્રો a b c ચાલો ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે a ઉપગણ b હોય તેવા બે ગણ આપ્યા છે તો a યોગ b શું થાય a ઉપગણ b આપ્યો છે તેવા બે ગણ આપ્યો ઉપરના પ્રશ્ન મેં ડાયરેક્ટ પૂછી નાખ્યું છે a ઉપગણ b હોય તેવા બે ગણ છે આની આ રકમ લઈ લો તમે ત્રીજા દાખલામાં a ઉપગણ b હોય તેવા બે ગણ છે તો a યોગ b શું થાય a યોગ b શું થાય b એટલે શું થયું જો a ઉપગણ b હોય તો a યોગ b બરાબર હંમેશા શું થાય મિત્રો b જ થાય a b નો ઉપગણ હોય તેવા બે ગણ આપેલા હોય a અને b a છે b નો ઉપગણ હોય તેવા બે ગણ આપ્યા હોય તો બે નો યોગગણ શું થાય મિત્રો હંમેશા b ગણ જ થાય હંમેશા b ગણ જ થાય ચોથો પ્રશ્ન છે મિત્રો a બરાબર 1 2 3 4 b બરાબર 3 4 5 6 c બરાબર 5 6 7 8
ડી બરાબર 7 8 9 10. તો નીચેના ગણ શોધો. હવે મિત્રો સાવ સહેલું આપ્યું છે, બધાને આવડશે તમને. a યોગ b, a અને b માં આવેલા તમામ સભ્યો શું આવશે? 1 2 3 4 5 6. બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? a યોગ c એ આવડે છે, b યોગ c આવડે, b યોગ d આવડે, બધું આવડશે. પછી એ પૂછે a યોગ b યોગ c. જે મોટું છે એ લખાવું છું, બાકીના બધા તમને આવડે છે. ત્રણેયનો યોગગણ શું થશે મિત્રો? 1 2 3 4 5 6 7 8. લો પછી શું આપ્યું છે? a યોગ b યોગ d આવડે, b c d નો યોગગણ આવડે, b c d ત્રણેયનો યોગગણ. આ ત્રણેયનો યોગગણ શું થાય? 3 4 5 6 7 8 9 10. બધા સભ્યો લઈ લેવાના મિત્રો. આ પ્રકારના મિત્રો તમને તમામે તમામ દાખલા આવડી શકે. તો મિત્રો સરસ રીતે દાખલા ગણી શકાય. બધા દાખલા યોગગણ માટેના, છેદગણ માટેના તમામે તમામ દાખલા તમે જાતે જ ગણી શકશો મિત્રો. 100% આવડશે. એટલે યોગગણ અને છેદગણ શું કહેવા માંગે છે તે હેતુથી આ દાખલા મિત્રો આપેલા છે. પ્રશ્ન નંબર 5 પૂછેલો છે. પ્રશ્ન નંબર 5 ની અંદર શું આપ્યું છે? પ્રશ્ન 1 માં આપેલ જોડીઓના ગણોનો છેદગણ લ્યો. પ્રશ્ન 1 માં આપેલ જોડીઓનો છેદગણ લેવાનો લ્યો. હવે એનો છેદગણ આપણને આપ્યો છે, યોગગણનો આપ્યો છે પ્રશ્ન 1 માં. હવે એને 5 માં પૂછો પ્રશ્ન 1 માં જે ગણ આપ્યા છે ને એનો છેદગણ લ્યો. એમાં પહેલું x બરાબર 135, y બરાબર 123. હવે એનો છેદગણ કીધો છે, x અને y નો છેદગણ. છેદગણનો મતલબ શું થાય? બેયમાં આવેલા કોમન સભ્યો. તો બેયમાં કોમન સભ્યો ક્યાં ક્યાં આવ્યા છે? 1 3. બેયમાં કોમન સભ્યો ક્યાં છે મિત્રો? 1 3. બીજો દાખલો a બરાબર a e i o u, b બરાબર શું આપ્યું છે મિત્રો? a b c. તો બંનેમાં a છેદ b બંનેના કોમન સભ્યો ક્યાં ક્યાં છે મિત્રો? a. એને છેદગણ કહેવાય. ત્રીજો પ્રશ્ન શું છે મિત્રો? ગણ a. ત્રણની ગુણિત પ્રાકૃતિક સંખ્યા 3 6 9 12 અપ ટુ b બરાબર શું આપ્યું છે મિત્રો? 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5. તો બેયનો છેદગણ લેવો છે મારે. a છેદ b બેયમાં આવેલા કોમન સભ્યો ક્યાં ક્યાં છે મિત્રો? 3. બંનેમાં આવેલા કોમન સભ્યો માત્ર 3 એક જ આવશે, બાકી આવે નહીં. ચોથો પ્રશ્ન શું છે? a બરાબર x એ પ્રાકૃતિક સંખ્યા છે 1 થી મોટી 6 જેટલી અથવા 6 થી નાની, એટલે 2 3 4 5 6. b બરાબર શું છે મિત્રો? x પ્રાકૃતિક સંખ્યા છે 6 અને 10 ની વચ્ચે આવેલી, એટલે 7 8 9. તો બેયનો છેદગણ શું થાય મિત્રો? ખાલી ગણ. એક પણ કોમન સભ્યો આવેલો નથી. પાંચમો પ્રશ્ન a બરાબર 1 2 3 અને b બરાબર ખાલી ગણ. તો a છેદ b બરાબર શું થાય મિત્રો? 5. બેમાંથી એક કોઈ કોમન સભ્ય છે નહીં. એટલે પાંચમા પ્રશ્નમાં શું હતું? પ્રશ્ન 1 ના અંદર આવેલા જે ગણ છે એના છેદગણ લ્યો. આ ઈ દાખલો પાંચમો પૂરો થયો છે મિત્રો. ત્યારબાદ છઠ્ઠા દાખલામાં મિત્રો આપણે આગળ વધીએ છીએ. ધ્યાન આપજો ખાસ. a બરાબર, હવે એક કે બે દાખલા જમા કરાવીશ, બાકી તમને 100% મિત્રો આવડી જશે. આ યોગગણ છેદગણના દાખલા ખૂબ સહેલા હોય છે. 7 9 11 13. c બરાબર 11 13 15 અને d બરાબર 15 17. તો નીચેના ગણ શોધો. a છેદ b, a અને b નો છેદગણ બેયના કોમન સભ્યો લખતા આવડે. b અને c નો છેદગણ બેયના કોમન સભ્યો લખતા આવડે. a c d ત્રણેયના કોમન સભ્યો લખતા આવડે. ચોથું a અને c, b અને d બધું મિત્રો આવડતું જશે. છઠ્ઠો દાખલો જોઉં ખાલી, એમાં આગળ વધુ. છઠ્ઠાનો છઠ્ઠો શું આપ્યું છે? a છેદ
બી યોગ સી. એ છેદ બી યોગ સી. તો પહેલા તો બી અને સી નો યોગગણ લેવો પડે. એ શું છે મિત્રો? 3 5 7 9 11 છેદ બી અને સી નો યોગગણ. બી અને સી નો યોગગણ શું થાય મિત્રો? 7 9 11 13 15. બે નો છેદગણ શું થાય મિત્રો? બે ના કોમન સભ્યો ક્યાં ક્યાં છે? 7 9 11. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જાતે ગણી શકો. આ જ રીતે મિત્રો 7મો 8મો 9મો 10મો બધા દાખલા તમે જાતે ગણી શકો. યોગગણ છેદગણ શું છે? યોગગણ એટલે બધા સભ્યો લઈ લેવાના. જે સભ્ય રિપીટ થતો હોય એક જ વાર લેવાનો. છેદગણ એટલે બે ગણની અંદર આવેલા કોમન સભ્યો. વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલો ટોપિક છે અને 100% તમને સરસ રીતે મિત્રો આવડશે. એટલે એ દાખલા બાકીના તમે તમારી જાતે પણ એમાં ગણી શકશો અને સરસ રીતે કામ થઈ શકે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના પ્રશ્નમાં આપણે આગળ વધીએ છીએ. 7મો પ્રશ્ન છે મિત્રો, ખાસ ધ્યાન રાખીએ. 7મા પ્રશ્નમાં ગણ એ શું છે? પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અપ ટુ અનંત સુધી. ગણ બી શું છે મિત્રો? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 2 4 6 8 અપ ટુ આ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. સી શું છે મિત્રો? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 1 3 5 7 9 અપ ટુ. ડી શું છે મિત્રો? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કઈ કે 2 3 5 7 11 13 17 19 અપ ટુ. તો નીચેના ગણ મેળવો. પહેલું એ છેદ બી. એ અને બી નો છેદગણ શું હશે મિત્રો? એ ની અંદર તમામ સંખ્યાઓ આવેલી છે 1 2 3 4 5 6 બધી. બી માં માત્ર બેકી સંખ્યા આવે તો બે નો છેદગણ શું થાય? માત્ર બેકી સંખ્યા. એટલે કે બી ગણ પોતે આવે. પછી શું આપ્યું છે? એ છેદ સી. એ અને સી નો છેદગણ. સી માં બધી એકી સંખ્યાઓ છે, એ માં બધી સંખ્યાઓ છે. બે નો છેદગણ શું હશે મિત્રો? એકી સંખ્યાઓ બધી. એટલે કે ગણ સી પોતે. પછી એ છેદ ડી. એ અને ડી નો છેદગણ શું આવશે મિત્રો? એમાં તમામ સંખ્યાઓ અને ડી માં અવિભાજ્ય સંખ્યાઓ છે તો બધો જવાબ શું આવશે મિત્રો? અવિભાજ્ય સંખ્યાઓ. એટલે કે ગણ ડી પોતે. પછી ચોથું શું આપ્યું છે? બી અને સી નો છેદગણ. બી અને સી નો છેદગણ. બી માં બધી બેકી સંખ્યા, સી માં બધી એકી સંખ્યા તો બે નો છેદગણ શું થાય મિત્રો? ખાલી ગણ થાય. બી અને ડી નો છેદગણ. બી અને ડી નો. બી માં કેવી સંખ્યાઓ છે મિત્રો? 2 4 6 8 બધી બેકી સંખ્યા અને ડી છે બધી અવિભાજ્ય સંખ્યા છે. હવે અવિભાજ્ય સંખ્યામાં બેકી સંખ્યા એક 2 જ આવે, બાકી બધી અયુગ્મ સંખ્યાઓ છે. તો બે નો છેદગણ શું આવે મિત્રો? માત્ર 2. બીજું એક પણ આવી શકે નહીં. અને સી છેદ ડી. સી છેદ ડી. સી અને ડી નો છેદગણ. આ બધી એકી સંખ્યાઓ. આ બધી આ સંખ્યાઓ 2 3 5 7 તો બે નો છેદગણ શું હશે મિત્રો? શું હશે? બે ના છેદગણમાં 2 એક નહીં આવે કારણ કે આ બધી અયુગ્મ છે. આમાં બધી અયુગ્મ હોય પણ એક યુગ્મ હોતે 2 એટલે બે ના છેદગણમાં શું આવશે મિત્રો? 3 5 7 11 13 17 અપ ટુ. ખ્યાલ આવે છે? 2 આવશે નહીં. બાકી બધી ડી માં આવેલા તમામ સભ્યો. વિદ્યાર્થી મિત્રો આ શું તો 7મો દાખલો તો શું એ 100% સરસ રીતે મિત્રો આવડી શકે. છેદગણ શું છે એ સરસ રીતે મિત્રો સમજી શકાય છે અને આવડી પણ શકે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ છીએ. પછીનો પ્રશ્ન 8 નંબરનો દાખલો. નીચે આપેલા ગણની જોડીમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે? પરસ્પર અલગ ગણ છે. ચાલો 8 નો પહેલો ગણ એલો એટલે 1 2 3 4
બીજો ગણ બી લો. x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, 4 અને 6 વચ્ચેની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ થઈ? 5. અલગ ગણ મિત્રો કોને કહેવાય? છેદ ગણ, ખાલી ગણ થાય તો અહીં a છેદ b બરાબર 5. બેયનો છેદ ગણ કેવો છે? ખાલી ગણ. તો a અને b કેવા છે? પરસ્પર અલગ ગણો છે. અહીં a અને b પરસ્પર અલગ ગણો છે. બીજો પ્રશ્ન શું આપ્યું છે? a બરાબર AEIOU, b બરાબર CDEF, a છેદ b બેયનો છેદગણ શું થાય છે મિત્રો? e is not equal to 5. બેયનો છેદગણ ખાલી ગણ નથી તો a અને b અલગ ગણ નથી. ત્રીજું શું છે? ગણ a. x એ યુગ્મ પૂર્ણાંક 2 4 6 8 up to 2. b બરાબર શું છે મિત્રો? અયુગ્મ પૂર્ણાંક 1 3 5 7 up to 2. બેયનો છેદગણ શું થાય મિત્રો? ખાલી ગણ. તો a અને b બંને કેવા છે? પરસ્પર અલગ ગણો છે. વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ આવડી શકે. ત્યાર પછીના પ્રશ્નમાં મિત્રો 9મા પ્રશ્નમાં આપણે આગળ વધીએ છીએ. ખાસ ધ્યાન રાખજો મિત્રો. બહુ સરસ રીતે મિત્રો આ ચેપ્ટર આવડે એવું છે. 100% મિત્રો આવડી જશે. 5 થી 6 લેક્ચરનું ચેપ્ટર છે. કોઈ વસ્તુ એવી અઘરી નથી કે જે તમને આવડે નહીં. તો મિત્રો 9મો સમ છે. 9મો પ્રશ્ન છે. a બરાબર 3 6 9 12 15 18 21. b બરાબર 4 8 12 16 20. c બરાબર 2 4 6 8 10 12 14 16. અને d બરાબર 5 10 15 20. તો નીચેના ગણ મેળવો. નીચેના ગણ મેળવો. પહેલું a માઈનસ b. વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલું છે. આ તફાવત ગણ છે. તફાવત ગણ એટલે શું? b માં ન હોય ને એમાં હોય તેવા ગણ. b માં ન હોય ને એમાં હોય તો શું થશે મિત્રો? 4 8 12. આમાંથી એક 12 કાઢવાનો. 16 અને 20 માત્ર 12 જ કાઢી નાખો. 3 6 9 15 18 21. લ્યો b ના સભ્યો છે એમાંથી કાઢી નાખવાના. પછી a માઈનસ c. c ના સભ્યો એમાંથી કાઢી નાખો તો શું આવશે? 3 6 આમાં છે એટલે કાઢવાના. 9 12 છે એટલે કાઢવાના. 15 18 21. પછી a માઈનસ d. શું આવશે? d ના સભ્યો એમાંથી કાઢી નાખવાના. 5 નથી 10 નથી 15 છે. 15 એક જ કાઢવાનું. તો 3 6 9 12 18 21. આ a માઈનસ b. પછી b માઈનસ a. તો b માઈનસ a નો મતલબ શું થાય મિત્રો? b માઈનસ a નો મતલબ શું થાય? b માંથી એના સભ્યો કાઢી નાખવાના. તો શું હશે? 4 8 12. 12 કાઢી નાખવાના. 16 20 12 એક જ જાય તો 4 8 16 20. વિદ્યાર્થી મિત્રો બધા દાખલા બધાને આવડશે. છેલ્લું લઈ લો એક d માઈનસ c. આ બધા દાખલા તમે જાતે ગણી શકો. d માઈનસ c નો મતલબ d માંથી c ના સભ્યો કાઢી નાખો. d માંથી c ના સભ્યો કાઢી નાખો. ક્યાં ક્યાં નીકળશે મિત્રો? 10 એક જ સભ્ય નીકળશે. d માઈનસ c આમાંથી 10 એક જ નીકળશે તો શું આવશે? 5 15 20. d માંથી c ના સભ્યો કાઢી નાખવાના.
વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ દાખલા ગણી શકાય. કોઈ પણ દાખલો ગણવો હોય તો ગણી શકાય. જે આપ્યું છે c - b, અંદર આપ્યું છે c - b, તો શું કરવાનું? c માંથી b ના સભ્યો કાઢી નાખો. c માંથી b ના સભ્યો કાઢી નાખો. 4 8 12 16. બરાબર? તો શું આવશે? 4 કાઢવાના, 8 કાઢવાના, 12 કાઢવાના, 16 કાઢવાના. જે ભાઈ જાતે આને કહેવાય c - b. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈ પણ દાખલા તમે ગણી શકો. તફાવતનો મતલબ શું થાય? a - b નો મતલબ b માં ન હોય પરંતુ a ની અંદર આવેલા તમામ સભ્યોનો ગણ, તેને કહેવાય a - b, એટલે કે a અને b નો તફાવત ગણ. ત્યાર પછી મિત્રો 10મો દાખલો છે. બહુ સરસ રીતે મિત્રો આવડી શકશે. x બરાબર a b c d. વિદ્યાર્થી મિત્રો, બાકીના જવાબ તમે જાતે જ ગણી શકશો અંદર આપેલું એ રીતે. y બરાબર f b d g. તો નીચેના ગણ મેળવો. x - y. y માં ન હોય પણ x માં આવેલું હોય તો આમાંથી આ સભ્યો કાઢી નાખો. b અને d કાઢી નાખો તો શું વધ્યું મિત્રો? ac. શું વધ્યું? a અને c. y ના સભ્યો x માંથી કાઢી નાખવાના. બરાબર? ઓકે. પછી છે y - x. આમાં શું કરવાનું મિત્રો? y માંથી x ના સભ્યો કાઢી નાખવાના. ક્યાં ક્યાં કાઢશો? b અને d. તો શું આવ્યું? f g. પછી આવ્યું છે x અને y નો છેદગણ. બેનો છેદગણ શું આવશે? b d. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા દાખલા સરસ રીતે આવડી શકે. 11મો સમ છે મિત્રો. શું છે? r. એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. r શું છે મિત્રો? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. q શું છે મિત્રો? સમય સંખ્યાઓનો ગણ. તમારે શું જોતું છે? r - q. હવે વિચારો મિત્રો, વાસ્તવિક સંખ્યા એટલે તમામ સંખ્યા. q ની અંદર સમય સંખ્યામાં કેવી આવે? બધી પ્રાકૃતિક સંખ્યા આવી જાય, બધી પૂર્ણાંક સંખ્યા આવી જાય અને બધી અપૂર્ણાંક સંખ્યા આવી જાય. શું આવે છે? q એટલે સમય સંખ્યા. સમય સંખ્યા એટલે p ભાગ્યા q સ્વરૂપની સંખ્યા. તો બધી વાસ્તવિક સંખ્યાઓમાંથી બધી સમય સંખ્યા કાઢી નાખું એટલે પૂર્ણાંકે નીકળી ગઈ, અપૂર્ણાંકે નીકળી ગઈ અને પ્રાકૃતિક સંખ્યા નીકળી ગઈ બધી. તો વધી કેવી મિત્રો? હવે અસમય સંખ્યા વધે. કેવી મિત્રો સંખ્યા વધે? આ વાસ્તવિક સંખ્યામાંથી બધી સમય સંખ્યા કાઢી નાખું, બધી વધે અસમય સંખ્યા. અસમય સંખ્યા નો ગણ. અસમય સંખ્યા એટલે વર્ગમૂળ કરણી વાળું. √2 √3 √5 √7. આ બધી અસમય સંખ્યા કહેવાય કે જેનું વર્ગમૂળ અમુક દશાંશ પદ્ધતિ સુધી કન્ટિન્યુ જતું. તો આ બધી અસમય સંખ્યાઓ છે, એવી વધે. તો r - q એટલે શું વધ્યું મિત્રો? અસમય સંખ્યાઓનો ગણ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ દાખલા ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પછીનો છેલ્લા દાખલામાં આગળ વધી રહ્યા છીએ. ખાસ ધ્યાન આપજો. 12મો સમ. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. બે ગણ આપ્યા છે. પહેલું a બરાબર 2 3 4 5, b બરાબર 3 6. તો આ બે ગણો પરસ્પર અલગ ગણ છે. અલગ ગણ છે કે નહીં ચેક કરવા માટે શું કરવું પડે? બેનો છેદગણ લેવાનો. a છેદ b. બેનો છેદગણ શું આવે છે મિત્રો? 3 is not equal to 5. બેનો છેદગણ ખાલી ગણ નથી. એનો મતલબ આ બંને ગણ અલગ ગણ નથી. અલગ ગણ ક્યારે હોય? બેનો છેદગણ ખાલી ગણ હોય. આપણને આપ્યું છે અલગ ગણ છે એટલે વિધાન કેવું છે મિત્રો? અસત્ય છે. વિધાન કેવું છે? અસત્ય.
બીજું એ બરાબર AEIOU, B બરાબર શું આપ્યું છે ABCD, બેયનો છેદગણ શું આવે છે A is not equal to 5, ખાલી ગણ નથી કીધું છે અલગ ગણ, તો શું કહેવાય વિધાન કેવું છે મિત્રો અસત્ય છે, કારણ બેયનો છેદગણ ખાલી ગણ નથી. ત્રીજો પ્રશ્ન શું આપ્યું છે A બરાબર 2 6 10 14, B is equal to 3 7 11 15, તો બેયનો છેદગણ કેવો છે મિત્રો ખાલી ગણ છે, બેયનો છેદગણ કેવો છે ખાલી ગણ છે, એનો મતલબ આ બે ગણ કેવા કહેવાય પરસ્પર અલગ ગણ કહેવાય, એનો મતલબ વિધાન કેવું છે મિત્રો સત્ય છે, વિધાન સત્ય છે. અને ચોથો દાખલો A બરાબર 2 6 10, B બરાબર 3 7 11, તો બેયનો છેદગણ કેવો છે મિત્રો ખાલી ગણ છે, બેયનો છેદગણ ખાલી ગણ હોય તો બે ગણને કેવા ગણ કહેવાય મિત્રો અલગ ગણ કહેવાય, અને રકમમાં અલગ ગણ જ આપ્યું છે, એનો મતલબ વિધાન કેવું છે મિત્રો સત્ય છે. તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયની અંદર આપણે શું અભ્યાસ કર્યો, યોગ ગણ, છેદગણ, અલગ ગણ અને તફાવત ગણ, અને એના આધારે સાવ સહેલા દાખલા મિત્રો આપણે ગણ્યા છે, ખૂબ સહેલા. યોગ ગણ એટલે બંને ગણમાં આવેલા તમામ સભ્યોને ગણ ભેગા કરી દેવાના સભ્યો, કોઈ સભ્ય એકનો એક સભ્ય બે વાર આવતો હોય તો લખવાનો એક જ વાર, એને કહેવાય યોગ ગણ. છેદગણ એટલે બે ગણની અંદર આવેલા સામાન્ય સભ્યો, કોમન સભ્યો જ આવતા હોય એ છેદગણમાં આવે. અલગ ગણ એટલે બે એવા ગણ કે એનો છેદગણ ખાલી ગણ થતો હોય તો બે ગણને અલગ ગણ કહેવાય. તફાવત ગણ એટલે A અને B નો તફાવત એટલે B માં ન હોય તેવા A ગણની અંદર આવેલા તમામ સભ્યોથી બનતો ગણ, એને કહેવાય A અને B નો તફાવત ગણ, જેને A - B વડે દર્શાવાય. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલા ટોપિકનો આ સ્વાધ્યાય હતો મિત્રો. 4 જ પ્રકારના ગણનો અભ્યાસ કર્યો, યોગ ગણ, છેદગણ, પછી તફાવત ગણ અને અલગ ગણ. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો એક નવા જ ગણ સાથે આપણે પાછા મળીશું રૂબરૂ. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.